जय वसराज जय मुरलीधर केम छो मित्रों मजामां जी छो अमे पण मजामां छीए। अमे આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને। અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને બસ જો આજે છે ને ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે નવરા અને કપડાને ધોવાનું હતું, કચરા પોતાના અંતે એ બધું હતું, તો એ બધું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી। અને અત્યારે જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, બપોરની રસોઈનો, તો બપોરની રસોઈમાં આજે સૂપ ભાત અને રોટલી એવું બધું બનાવવાનું છે। તો હાલો ત્યારે જો અત્યારે સૂપ ટમેટા બાફી નાખ્યા છે અને ભાત પણ થઈ ગયા છે, તો હવે સૂપનો વઘાર કરવાનો છે અને રોટલીની બધું બનાવવાનું બાકી છે। તો અત્યારે હવે હું બનાવવા માંડું એટલે થઈ જાય આપણી રસોઈ તૈયાર। અને બીજું એક ઈ છે કે સીવણ કામ કરે છે એક બાપા છે એ મોટી ઉંમરના, તો એમને છે ને અમારા આયર દાયરાના સોહણા સીવતા આવડે છે, તો એમના માટે સીવવા મારે દેવા જવાનું છે। તો હું પેલા દઈ આવું અને સીવડાવી આવીએ। અમારા ભરતભાઈ એમ કહેતા હતા ને કે તમે કે લોભ કરો માં કે લઈ લ્યો, એમ ફિટિંગ કરે ને રિપેરિંગ કરે નહીં હાલે, એટલે કે નવો બનાવીને નવો સીવડાવી દો। એટલે જો હે ને સોહણાનું કાપડ હમણાં ગુંદાવાડીમાં ગઈ હતી ત્યારે લઈ આવી છું અને અત્યારે જો સીવવા નાખી આવું ને તો મારા ભાણા માટે અને એના માટે સીવવાનો છે, તો દેતી આવું। તો આપણે જૂનાનો ઉપયોગ નહીં કરીએ, હવે નવો સીવડાવી નાખી। જો અમારા ભરતભાઈ કહેતા હોય તો પછી લેવો પડે નવો, નકર એમ થાય કે મારા બનાવીને તો બેન જૂના જૂના જ કપડાં પહેરાવે છે રિપેરિંગ ને ફિટિંગ કરીને એવું બધું, એટલે એવું નહીં કરી, નવી જોડ સીવડાવીને પહેરાવી દઈએ। બીજું હું તમે કહેતા હોય તો એટલે દુકાને જાઉં તો દઈ આવું સીવવા માટે, ત્યાં સિવાય જાય થોડાક દિવસમાં, એમ કે સીવતા તો વાર લાગે, તો આપણે દઈ આવીએ। આજે તો નિરાતે એના ટાઈમે એને ટાઈમ મળે ત્યારે સીવી નાખે એટલે ઉપાધિ નહીં। એટલે હાલો દુકાને જઈ અને પાછી આવી અને પછી કરવાની છે રસોઈ, તો રસોઈ કરવા મળીએ એટલે એવું છે। હાલો ત્યારે હાલો અત્યારે જાઉં છે શાક માર્કેટે, તો જો થઈ ગયા છે તૈયાર ચા પાણી પીને, તો હવે શાકભાજી લઈ અને પછી આવશું ઘરે, એટલે એવું છે। તો હાલો અત્યારે જવાનું છે, તો હાલો બધા શાકભાજી લેવા। નવું વગાલ હું હમણાં હાલી તો બીજું શું હળેલા છે લો 3 નું એવડું એક જ લેવું। એમાં અમુક તો હા ભાઈ નનકા નનકા જ છે। લઈ લ્યો, લેવા કે હા તો લઈ લ્યો। 40 का किलो टमाटर, 40 का किलो 500 कर दे। ચાલો ચાક માર્કેટમાં શાકભાજી લેવા। જો કેટલું માણસ છે અહીંયા। જો કેટલું સસ્તું છે, બધા બોલે છે તમને સંભળાતો જોઈશે ને 10 20 બધું તાજું વાડીનું ઉતારેલો માલો। મરચા
ખીહોડાનો શું ભાવ છે હે ભાઈ? 3 ના 520 ના. આ બીજી આપજો ને સેટ. 20 ના. કેટલી ટ્રાફિક છે જોતા. હાલો મિત્રો, જો કેટલી મસ્ત અને સરસ મજાની દ્રાક્ષ લઈ આવ્યા છે. તો તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો. નવીન વસ્તુમાં આપણે લઈ આવ્યા છે લીલા ચણા. તો લીલા ચણા જો લઈ આવી અને રાખ્યા છે ને અત્યારે રોટલા શાક અને રસોઈ બધી બની ગઈ છે. વઘારેલા ભાત ને એવું બધું બનાવ્યું છે, એ બધું બની ગયું છે ને હવે અત્યારે જો જમી અને પછી નાસ્તા માટે લીલા ચણા ખાવાના છે. જો કે જેને ઘરના હશે એને તો ભાવતા જ છે અને મસ્ત જ લાગતા છે, અને એ તો કદાચ ખાતા પણ નહીં હોય, પણ અમે જો વેસાતા લઈને અમે ખાવું એમ. એટલે જો અત્યારે તાવડી મૂકી અને એમાં આપણે મીઠું થોડુંક નાખ્યું છે અને હવે લીલા ચણાને આપણે મસ્ત સરસ શેકી નાખીએ એટલે એકદમ સ્વાદમાં પણ મસ્ત લાગે ને. અમારા રાણા સાહેબને બહુ જ ભાવે છે એટલે બનાવી નાખ્યા છે ચણા. તો હાલો લીલા ચણાના ઓળા કોઈને ખાવા હોય તો આવજો. અને આ બેઠા છે અમારા રાણા સાહેબ. લીલા ચણા ખાવા છે ને ઓળા? શું કહેવાય? લીલા ચણાના ઓળા કહેવાય. માંડવીના ઓળા હોય, ચણાના હોય, બધી વસ્તુના હોય. એ તમારી ભૂલ છે. શેકેલા ઓળા વાળા. અને તમે તો કઈ બોલતા જ નહીં આજ મારા વાકમાં છો. કેટલી વાર રસોઈ તો અત્યારે બપોરે રસોઈ બની ગઈ, હું વાટ જોઈને થાકી ગઈ. એક તો મને સૂપ ઠરી જાય જરાય ગમે નહીં, અને કોઈ તે રાણા સાહેબ તો 2-2:30 વાગે મન થાય ત્યાં આયલા આવે લે. એમ જ હોય એટલે નહીં, ટાઈમ ટુ ટાઈમ જ આવી જવાનું. અમુકની રજા હોય તો ગાંઠનું મોડું કરે. બોલે આપણે વહેલા રસોઈ કરી હોય. મને એક તો ફેવરેટ સૂપ છે અને એ ભાવે, અને એમાં એ ઠરવા માંડ્યું ને પછી તો સૂફામાં જોઈને બેઠી હતી કઈ આવે સૂપ કયું નું કે મને ખાઈ લે પણ કેમ ખાવું? મેં કીધું આવે તો ખાવ ને. એટલે તમે તો બોલતા જ નહીં, વાકમાં છો. ખાવાનું થઈ ગયું તૈયાર, શેણા શેકાવા માંડ્યા. હાલો પહેલા બેસી જાવ જમવા, એટલે જમી અને પછી ચણાનો વારો ખાવાનો. હાલો મિત્રો, બચ્ચો હે ને અત્યારે જમી કાઢવી અને થઈ ગયા છે નવરા. તો અત્યારે બસ જો હજી એને થોડુંક કામ હતું તો એ કામ ઉપર બહાર ગયા છે ને મારા બાપુ હોઈ ગયા છે. એમને નીંદર આવે છે તો એ હોઈ જાય. અમે આખો દિવસ પછી કામ કરી અને ઠાક્યા હોય એટલે પછી બપોરે કાંઈ આરામ કર્યો ન હોય ને સવારે વહેલા ઉઠતા હોય, અને એટલે અત્યારે પછી જમી કાઢવી અને હોઈ જાય. એટલે જો અત્યારે હોઈ ગયા છે અને હું બેઠી છું. અત્યારે જોઉં છું ટીવી. તો એક પ્રશ્ન યાદ આવ્યો છે, તો હું તમને એક સવાલ પૂછું. જરૂરથી મિત્રો તમને આવડતું હોય તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો, અને ન આવડતું હોય તો પણ અમને કહેજો, તો અમે એમનો જવાબ સામેથી આપશું તમને. રામાયણમાં એવું કયું પાત્ર છે નિસ્વાર્થ ભાવે સમર્પણને ત્યાગ આપ્યો? એવું કયું પાત્ર છે કે મિત્રો તમે એમનું નામ આપજો. નિસ્વાર્થ, જેમાં એનો કોઈ સ્વાર્થ જ નહોતો, અને 14 વર્ષ વિયોગ ભોગવ્યો, અને નિસ્વાર્થ ભાવે જેમાં જેનો કોઈ સ્વાર્થ જ નહોતો અને એમાં એને કંઈ ફાયદો જ નહોતો. તો એવું કયું પાત્ર છે? રામાયણમાં એવા ઘણા પાત્ર છે કે જેને એક વસ્તુ અને એક વ્યક્તિ અને કંઈકનો કંઈક સ્વાર્થ હતો, અને કોઈના કારણે એને એકાબીજાને ભોગ આપ્યો અને કષ્ટ વેઠું અને વનવાસ ભોગવ્યો ને બધું કર્યું. પણ આ એક પાત્ર એવું હતું કે એને જેનો કંઈ સ્વાર્થ જ નહોતો, તો એ વિયોગ ભોગવવાનો વારો આવ્યો એમ. પણ શ્રી રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો, તો એમાં એના પિતાનો સ્વાર્થ હતો એટલે એને વનવાસ ભોગવ્યો, કે એક એના વચનના કારણે એનું વચન પાળવા માટે થઈ અને 14 વર્ષ રામ વનમાં ગયા હતા. તો એ એક એના પિતાના સ્વાર્થના કારણે રામ વનવાસ ગયા, અને લક્ષ્મણે વનવાસ ભોગવ્યો
તો લક્ષ્મણને એવું હતું કે એને એના ભાઈનો પ્રેમ જોતો હતો અને એના ભાઈની સાથે એને રહેવું હતું અને એની પ્રેમ કે એને ભાઈની સેવા કરી શકે અને એનો ભાઈ એની સાથે રહે. એટલે લક્ષ્મણજીએ પણ એના સ્વાર્થ અને એના મોટા ભાઈ માટે થઈ અને એને લક્ષ્મણજીએ પણ વનવાસ ભોગવ્યો હતો. એ એક એનો સ્વાર્થ હતો. સેવા ભક્તિ લક્ષ્મણજીને પામવી હતી એટલા માટે થઈ અને એને પણ વનવાસ ભોગવ્યો હતો. અને સીતાજીને પણ સ્વાર્થ હતો કે જેની પાછળ એને એમ કે પતિવ્રતા ધર્મ પાળવો હતો એના કારણે, અને એ સ્વાર્થના હિસાબે એને 14 વર્ષ રામની સાથે વનવાસ ભોગવ્યો હતો. તો એવી જ રીતે કંઈક ના કંઈક બધાના પાત્ર એવા હતા કે કંઈનો કંઈ એને બધાને સ્વાર્થ હતો અને એકાબીજાના સ્વાર્થ માટે થઈ અને એકાબીજાએ બલિદાન અને ભોગ આપ્યો અને નિસ્વાર્થ એમ કે કોઈના કોઈએ ભોગ આપ્યો. તો આપણે બધા એના પાત્રોના જો નામ લેવું ને તો આમાં વર્ષો વયા જાય અને દિવસો ઘણા વયા જાય કે બધાય રામાયણમાં પાત્ર જેટલા હતા કે એની વાત ન પૂછો. તો બધાય પાત્રમાં કાંઈકનો કાંઈક બધાયને સ્વાર્થના કારણે એને બધા ભોગ હોવાની રીતે બધા એમ કે સ્વાર્થને હિસાબે બધાય, પરંતુ તેમના બદલે કાંઈકનું કાંઈક મળતું હતું બધાને અને કાંઈકનું કાંઈક સ્વાર્થ હતો એટલા માટે થઈ અને બધાએ. પણ રામાયણમાં એક જ પાત્ર એવું હતું કે જેને નિસ્વાર્થ, નહીં પ્રેમ કે નહીં કંઈ વસ્તુ, અને એણે એટલો વિયોગ ભોગવ્યો જેણે બિલકુલ સ્વાર્થ નહોતો. અને એવું પાત્ર એક છે કે જેણે બિલકુલ સ્વાર્થ વગર પણ એટલો 14 વર્ષ એણે પણ વિયોગ ભોગવ્યો. નિસ્વાર્થ ભાવે જેમણે એણે પણ સમર્પણ આપ્યું છે. એવું રામાયણમાં કયું પાત્ર છે કે જેણે એટલું સમર્પણ ભોગવતા નિસ્વાર્થ સમર્પણ ભોગવ્યું છે? તો મિત્રો તમે જરૂરથી એ પાત્રનું નામ તમે આપજો કે એ કયું પાત્ર હતું ને શું એનું નામ હતું. એટલે જરૂરથી તમે અમને કોમેન્ટમાં બતાવજો એ પાત્ર કયું છે. એ મિત્રો અમને કોમેન્ટમાં જરૂરથી તમે બતાવજો. બસ ત્યારે આપણે આજે આ સવાલ પૂછીએ છીએ બધાને માટે કે જો કે તમે બધા મને કોમેન્ટમાં ઘણા બધા સવાલો અમુક ઘણા પૂછે છે, એવું નથી કે બધાય પૂછે છે એવું જ નહીં, પણ આજે હું તમને આ સવાલ પૂછું છું કે તમે મને આ નિસ્વાર્થ વિયોગ 14 વર્ષનો તો એમાં કયું પાત્ર છે અને શું એમનું નામ છે, તો જરૂરથી તમે અમને કોમેન્ટમાં બતાવજો. હાલો મિત્રો, આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો, કાલના નવા બ્લોગમાં મળીએ. અને કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો મિત્રો. એટલે એવું છે. અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાએ કોમેન્ટ કરે છે એને થેન્ક યુ સો મચ બધા મારા ભાઈઓને અને બધી મારી બેનડીઓને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા પૂરેપૂરા વિડીયો અને આખા વિડીયો જોજો. અને જે જોવે છે એને ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. અને તમે બધા તો મારા કાળજાના કટકા છો, તો તમે કાળજાના કટકા હો તો અમને મદદ કરતા રહેજો અને આખા વિડીયો મારા જોતા રહેજો. અને આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા વિડીયો તમે જોવો છો. થેન્ક યુ સો મચ બધાઈને.